તો પંચમહાલમાં નીટ કૌભાંડ મુદ્દે પોલીસ સક્રિય થઈ છે। આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં હાજર કરાયો। પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની માંગ કરાઈ। ત્રણમાંથી માત્ર એક આરોપી પરશુરામ રોયની ધરપકડ થઈ શકી છે। મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ અને આરીફ વોરા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસે શિક્ષણ વિભાગના અધિકારીઓના નિવેદન પણ નોંધ્યા છે। જય જલારામ શાળાના શિક્ષકોના પણ નિવેદન લેવામાં આવ્યા। સંવાદદાતા વિવેક જોડાયા છે ફોનલાઈન પર। વિવેક, જણાવશો કે નીટ કૌભાંડ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં હાજર કરાયો। જી ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલમાં નીટ કૌભાંડ મામલે પોલીસે ધમધમાટ શરૂઆત કરી છે, જેમાં પરશુરામ રોયને પકડી પાડવામાં આવતાની સાથે ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 9 દિવસના જામીન તેને મંજૂર કરવામાં આવે છે। આ 9 દિવસના જામીન દરમિયાન તેના વોટ્સઅપ ડેટામાંથી અને તેની પાસેથી મહત્વના દસ્તાવેજો તેમજ મહત્વની કડીઓ પણ મળી શકે તેવી સંભાવના છે। હાલ જોવા જઈએ તો જે પોલીસે અલગ અલગ એસઆઈટીની ટીમ રચના કરીને અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં જય જલારામ સ્કૂલ તેમજ જે શિક્ષકો છે એમના નિવેદન પણ લીધા છે। હાલ જોવા જઈએ તો આ પોલીસના ધમધમાટની સાથે જ અન્ય આરોપીનો પણ શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે। જી વિવેક, આભાર। તો વિરોધના